3.2 સ્વાધ્યાય ક્વેશ્ચન નંબર 1 નો બીજો દાખલો આદેશની રીત જોઈએ. પહેલા સમીકરણમાં કાંઈ કરવાની જરૂર નથી. પહેલું સમીકરણ હું આમ નામ લખી નાખું. બીજું સમીકરણ આવું કંઈક છે, એને આપણે વ્યવસ્થિત કરીએ, પછી એને સમીકરણ નંબર 2 આપીએ. ઓકે, તો આ 2નો ગુણાકાર s સાથે ચોકડી ગુણાકાર કરીએ છીએ, એટલે 2s વત્તા છે તો વત્તા 3નો ગુણાકાર t સાથે, એટલે 3t છેદમાં 3 દુ 6 બરાબર 6 આમનામ. આ 6નો ગુણાકાર 6 સાથે થશે, એટલે 2s વત્તા 3t બરાબર 6 કેટલું આવે છે? 36. આને આપીએ સમીકરણ નંબર 2. ચાલો, સમીકરણ 1માંથી આ s ને સૂત્રનો કરતા બનાવું તો s બરાબર ઓછા t આ બાજુ જાય તો વત્તા t થઈ જાય, તો 3 આમ નામ, ઓછા t આમ ગયા તો વત્તા t થયા. સમીકરણ નંબર 3. આ સમીકરણ નંબર 3 શેમાંથી બન્યું ભાઈ? તો આ સમીકરણ નંબર 3 બન્યું 1માંથી. શેમાંથી બન્યું? સમીકરણ 1માં. તો આ s ની કિંમત તમારે મૂકવાની સમીકરણ નંબર 2માં. બન્યું 1માંથી ને, તો મૂકવાનું 2માં. તો આ જે સમીકરણ નંબર 2 છે તેમાં જ્યાં s દેખાય છે ત્યાં હું લખી નાખું 3 વત્તા t. શું લખી નાખું? 3 વત્તા t. તો જો અહીંયા 2 આમ નામ, પછી મને s દેખાણો, ત્યાં હું લખી નાખું 3 વત્તા t, પછી વત્તા, પછી અહીંયા છે 3t બરાબર 36. હવે જોજો, 2નો ગુણાકાર 3 સાથે તો 2 તેરી 6, 2નો ગુણાકાર t સાથે એટલે 2t વત્તા 3t આમ નામ બરાબર 36. ઓકે, 2t વત્તા 3t બરાબર 5t થશે. 36 આમ નામ, આ વત્તા 6 આ બાજુ જશે, ઓછા 6, 5t 36 ઓછા 6 એટલે કેટલું આવે? 30. 5 6 30. તો t બરાબર કેટલું મળ્યું? 6. આને આપી દઉં સમીકરણ નંબર 4. સમીકરણ 4ની કિંમત સમીકરણ 3માં મૂકો તો ભાઈ, જ્યાં તમને t દેખાય ત્યાં 6 મૂકો. જો અહીંયા s બરાબર 3 વત્તા tની જગ્યાએ 6, 3 ને 6 9, 3 ને 6 કેટલા મળે? 9 મળે. કેટલા મળે? 9. તો આ જે 9 જે છે એ તમને s ની કિંમત મળી. એની કિંમત મળી s ની. તો s, t બરાબર s ની કિંમત તમને 9 મળી અને t ની કિંમત તમને કેટલી મળી? 6 મળી. આ છે આદેશની રીત. મજા આવી હોય તો વિડીયો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.